Hello everyone. Accounts of business purchase. આ ચેપ્ટરમાં આપણે પરચેસ કરનાર કંપની એટલે કે બિઝનેસ પરચેસ કરનાર કંપનીના બુક્સમાં કેવી રીતે હિસાબો તૈયાર કરવા એના વિશે અલગ અલગ મેથડ્સના ક્વેશ્ચન જોઈ રહ્યા છીએ. મેથડ અહીંયા આપણી એક જ છે, પણ પરચેસ પ્રાઇસથી કેલ્ક્યુલેશન કરવા માટેની અલગ અલગ બે મેથડ છે. તો એ રીતે આપણે અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન છે એ રીતે કહી શકીએ. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણો એક છે ખાસ અહીંયા, ડેટર્સ એન્ડ ક્રેડિટર્સ ટેકન ઓવર ઓન બિહાફ ઓફ વેન્ડર. વેન્ડર વતી એટલે કે વેચનાર વતી ડેટર્સ અને ક્રેડિટર્સ આપણે એક્સેપ્ટ કરવા અને એમનું કલેક્શન અને પેમેન્ટ કરવાનું કામ કરવું એ એક અગત્યનો ખાસ પોઈન્ટ હતો. એ પણ આપણે જોયા છે, એના ક્વેશ્ચન પણ આપણે જોયા. હવે અહીંયા આપણે આજના લેક્ચરમાં જોઈશું કે જ્યારે નેટ એસેટની કેલ્ક્યુલેશન કરવામાં આવે તો થોડી આપણને એસેટ્સની અને લાયબિલિટીઝની જે વેલ્યુઝ આપેલી હોય તો એની કેલ્ક્યુલેશન કરવી એ ખાસ અગત્યની છે, અને આપણે એની માર્કેટ વેલ્યુ લેવી પડે એ પણ ખાસ અગત્યની વાત છે. બીજી વસ્તુ છે ડેટર્સ અને ક્રેડિટર્સ આપણે જ્યારે લેતા હોઈએ ઓન બિહાફ ઓફ વેન્ડર, તો એમાં આપણે એક સસ્પેન્સ એકાઉન્ટ તૈયાર કરીએ છીએ ફોર ધોઝ ટ્રાન્ઝેક્શન્સ. આ ટ્રાન્ઝેક્શન માટે આપણે એક અલગથી એક અકાઉન્ટ તૈયાર કરીએ છીએ જેને કહીએ છીએ વેન્ડર્સ સસ્પેન્સ એકાઉન્ટ. વેન્ડરનું સસ્પેન્સ એકાઉન્ટ તૈયાર કરીએ છીએ. વેન્ડરના ડેટર્સ માટે આપણે લખીએ છીએ વેન્ડર્સ ડેટર્સ એકાઉન્ટ, વેન્ડરના ક્રેડિટર્સ માટે લઈએ છીએ વેન્ડર્સ ક્રેડિટર્સ એકાઉન્ટ. આ ક્લિયર છે? આપણે અત્યાર સુધીના ક્વેશ્ચનમાં આ વસ્તુ જોઈ છે. એને લગતી આપણે જર્નલ એન્ટ્રીઝ પણ જોઈ છે. પણ આજે આપણે ક્વેશ્ચન જોઈશું જેના અંદર આપણે ત્રણેય અકાઉન્ટ તૈયાર કરવાના હશે. મેં તમને બેલેન્સ શીટ બનાવતી વખતે આ જે એન્ટ્રીઝ છે આપણી વેન્ડરની સસ્પેન્સ એકાઉન્ટની, વેન્ડરના ડેટર્સ અને ક્રેડિટર્સની, એના માટે એક પોઈન્ટ તમને ખાસ સમજાવ્યો હતો, કન્સેપ્ટ શીખવાડ્યો હતો કે ડેટર્સનું જેટલું બેલેન્સ રહેશે એ આપણે લખીશું ડેબિટ સાઇડ એટલે કે એસેટ્સમાં લખીશું બેલેન્સ શીટમાં વેન્ડર્સ ડેટર્સ એકાઉન્ટ. ક્રેડિટર્સનું જેટલું બેલેન્સ બાકી રહેશે એ આપણે લખીશું લાયબિલિટી સાઇડ અધર કરંટ લાયબિલિટીમાં વેન્ડર્સ ક્રેડિટર્સ એકાઉન્ટ. અને આ બંને વચ્ચેનો ડિફરન્સ જે હશે એ ડિફરન્સ જેટલું બેલેન્સ રહેશે સસ્પેન્સ એકાઉન્ટમાં જે આપણું ડેબિટ અથવા ક્રેડિટ આવી શકે, તો ડેબિટ સાઇડ હશે તો આપણું લખીશું એસેટમાં અને ક્રેડિટ હશે તો લખીશું લાયબિલિટીમાં. મતલબ ત્રણ એકાઉન્ટ અહીંયા મેજર છે, ડેટર્સ એટલે વેન્ડર્સ ડેટર્સ એકાઉન્ટ, વેન્ડર્સ સસ્પેન્સ એકાઉન્ટ એન્ડ વેન્ડર્સ ક્રેડિટર્સ એકાઉન્ટ. બની શકે કે વેન્ડર્સ ક્લિયર થઈ જાય, ડેટર્સ ક્લિયર થઈ જાય બધા જ, તો ડેટર્સનું આપણું કોઈ બેલેન્સ આવતું નથી. એ રીતે ક્રેડિટર્સનું પણ કોઈ બેલેન્સ ના આવે. જો આ બંને એકાઉન્ટનું કોઈ બેલેન્સ નહીં આવે એટલે કે ડેટર્સ અથવા ક્રેડિટર્સ બંને પૂરેપૂરા ક્લિયર થઈ જશે તો સસ્પેન્સ એકાઉન્ટ પણ ક્લિયર થઈ જશે, તો સસ્પેન્સ એકાઉન્ટનું પણ બેલેન્સ રહેશે. ડેટર્સ અને ક્રેડિટર્સમાં જો કોઈ બેલેન્સ રહેશે તો એટલું જ બેલેન્સ સસ્પેન્સ એકાઉન્ટમાં પણ રહેશે. આ ક્લિયર છે? તો આજે આપણે ક્વેશ્ચન જોઈશું જેના અંદર આપણે ત્રણેય અકાઉન્ટ બનાવીશું, લેઝર બનાવીશું આના, જેથી આપણને પોઈન્ટ વધુ ક્લિયર થાય. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર છે આપણો 17. The balance sheet of Atul and Sanjay on 31st March 16 as follows. બેલેન્સ શીટ જોઈ શકીએ છીએ આપણે, જેમાં એસેટમાં જોઈએ તો લેન્ડ, બિલ્ડિંગ, મશીનરી, બોન્ડ. બોન્ડ એટલે એક વન ટાઈપ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. કોઈ કંપનીના અથવા તો ગવર્મેન્ટે ઇસ્યુ કરેલા બોન્ડ ખરીદ્યા છે એટલે ઇન્વેસ્ટમેન્ટ છે. સ્ટોક, ડેટર્સ, બેંક એન્ડ કેશ બેલેન્સ. અને સામે આપ્યું છે આપણને અતુલ સંજય બંને પાર્ટનર્સની કેપિટલ છે, એક લાયબિલિટીમાં બેંક લોન છે અને ક્રેડિટર્સ છે. ઓકે, હવે આપણને સૂચના આપી છે અમરીશ કંપની લિમિટેડ વોઝ ઇનકોર્પોરેટેડ ટુ ટેક ઓવર ધ અબોવ બિઝનેસ. આ બિઝનેસ ખરીદવા માટે અમરીશ કંપની લિમિટેડ નામની કંપની સ્થાપના કરવામાં આવી છે. ચાલુ કંપની છે એ ધંધો નથી ખરીદતી, નવી જ કંપની છે જે સ્થાપના કરવામાં આવે છે અને આ ધંધો ખરીદે છે. ધ ટર્મ્સ ઓફ પરચેસ ઓફ બિઝનેસ એઝ ફોલો. ટર્મ્સમાં નંબર 1 કહ્યું છે ધ કંપની એગ્રીડ ટુ કલેક્ટ ધ ડેટર્સ એન્ડ પે ઓફ ધ ક્રેડિટર્સ ઓન બિહાફ ઓફ ધ વેન્ડર. પહેલી જ કન્ડિશન આપી દીધી કે ડેટર્સ અને ક્રેડિટર્સ આપણે કલેક્ટ કરવાના છે અને પેડ ઓફ કરવાના છે ખાલી, એટલે આપણે એને લઈ લેતા નથી, મતલબ પરચેસ નથી કરી લેતા. ધી કંપની ઇઝ એન્ટાઇટલ્ડ ટુ ગેટ
10% કમિશન ઓન અમાઉન્ટ કલેક્ટેડ એન્ડ પેઇડ ઓફ. જેટલી પણ રકમ આપણે કલેક્ટ કરીએ અને જેટલી પણ રકમનું આપણે પેમેન્ટ કરીએ એટલાના આપણે 10% કમિશન આપણને મળશે, મતલબ કંપનીને મળશે. ઓકે. સેકન્ડ પોઈન્ટ છે બેડ ડેબ્ટ્સ અમાઉન્ટેડ ટુ 1000 રૂપીઝ આઉટ ઓફ ધ ડેટર્સ એન્ડ દે વેર અલાઉડ 10% ડિસ્કાઉન્ટ. ડેટર્સનું જ્યારે કલેક્શન કરવામાં આવે છે ત્યારે 1000 રૂપિયા બેડ ડેબ્ટ્સ થાય છે અને એમને 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ડેટર્સ ટુ ધ ટ્યુન ઓફ 4000 આર યેટ ટુ બી કલેક્ટેડ. 4000 રૂપિયાના ડેટર્સ હજુ કલેક્ટ કરવાના બાકી છે. એટલે ડેટર્સ છે પૂરેપૂરા કલેક્શન થઈ ગયું નથી. 4000ના ડેટર્સને હજુ આપણે કલેક્શન મળ્યું જ નથી, તો એના પર બેડ ડેબ્ટ્સ પણ ના ગણાય, એના પર કમિશન પણ ના ગણાય, એના પર ડિસ્કાઉન્ટ પણ ના ગણાય. કઈ રીતે જોઈશું ગણતરી વખતે આપણો ફોર્મેટ છે એ પ્રમાણે. મશીનરી ઇઝ ક્રેડિટર્સ વેર પેડ ઓફ 10% ડિસ્કાઉન્ટ. ક્રેડિટર્સ જે હતા એ બધાને આપણે 10% ડિસ્કાઉન્ટથી પેડ ઓફ કરી દીધા. મશીનરી ઇઝ ટુ બી વેલ્યુડ એટ ₹2 લાખ. મશીનરીની વેલ્યુ 2 લાખ છે, તો આપણે અહીંયા ચેક કરીએ. મશીનરી અહીંયા 2 લાખ કઈ છે અને અહીંયા કેટલી છે? 1,08,000. તો સીધી જ આપણને માર્કેટ વેલ્યુ આપી દીધી છે 2 લાખ, તો ડાયરેક્ટ 2 લાખ રૂપીસ લઈ લઈશું. Purchase consideration is to be paid in 24,000 equity share of 10 each at the price of 12.50 each. ધ્યાનથી સમજો, અહીંયા પરચેસ પ્રાઇસ માટે સૂચના આપી દીધી ક્લિયર કે પરચેસ પ્રાઇસમાં કંપનીને 24,000 ઇક્વિટી શેર આપશે કંપની, અને એની કિંમત 10 રૂપિયા છે શેરની, પણ કંપની આપશે આપણને 12.50 થી, એટલે કે 2.5 થઈ જશે આપણું પ્રીમિયમ. પછી ક્યાંય એવી સૂચના છે રિમેનિંગ અમાઉન્ટ ઇન કેશ, કે આટલી રકમ કેશમાં આપવામાં આવશે કે આટલા ડિબેન્ચર આપવામાં આવશે કે કશું જ નહીં. એકદમ ક્લિયર કટ સૂચના આપી દીધી કે 24,000 રૂપિયા શેર 12.50ના ભાવથી આપવાના, મતલબ પરચેસ પ્રાઇસ આપી દીધી છે. અને જ્યારે ફ્રેન્ડ્સ આપણને પરચેસ પ્રાઇસ આપી દીધી હોય તો એ આપણી મેથડ ત્યાં યુઝ થાય, પરચેસ કન્સિડરેશન મેથડ. આપણે અત્યાર સુધી જે ક્વેશ્ચન કરે ને બધા ક્વેશ્ચન નેટ એસેટ મેથડવાળા ક્વેશ્ચન હતા, જેમાં નેટ એસેટ જેટલી આવે એટલી આપણે પરચેસ પ્રાઇસ લેતા હતા, કારણ કે આપણને પરચેસ પ્રાઇસ ક્લિયર આપી નહોતી. અહીંયા આપણને પરચેસ પ્રાઇસ ક્લિયર આપી છે, તો આપણે પરચેસ પ્રાઇસ એ આપણે એ પ્રમાણે ગણીશું, પછી નેટ એસેટ પણ ગણીશું, અને આ બંને વચ્ચેનો ડિફરન્સ પણ ફાઇન્ડ કરીશું, જે ગણાશે ગુડવિલ ઓર કેપિટલ રિઝર્વ. હવે ક્યારે ગુડવિલ ગણાશે ક્યારે રિઝર્વ એ આપણે કેલ્ક્યુલેશન વખતે સમજીશું. ઠીક છે, ચલો નેક્સ્ટ આગળ જોઈએ. સૂચના નંબર 5. The company takes over all assets and liability except debtors, creditors and bank loan. કંપની છે એ કંપની એસેટ અને લાયબિલિટી લે છે, પણ એમાં બેંક લોન નથી લેતી, કે ક્રેડિટર્સ નથી લેતી, તો આપણને પહેલા સૂચના આપી દીધી હતી, અને ડેટર્સ લેતી નથી. ઓકે, આટલી આપણને ટર્મ કન્ડિશન આપી છે. હવે સાથે આપણને પૂછવામાં શું આવ્યું છે ક્વેશ્ચન, તો જોઈએ. પ્રિપેર vendors debtors account, creditors account, suspense account and also pass journal entries in the books of the company. કંપનીના બુક્સમાં આપણે એન્ટ્રીઝ લખવાની છે, જર્નલ એન્ટ્રી, અને આપણા 3 લેઝર તૈયાર કરવાના છે, વેન્ડર્સ ડેટર્સ, વેન્ડર ક્રેડિટર્સ એન્ડ વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ. બેલેન્સ શીટ અહીંયા આપણને બનાવવાની કહી નથી. ઓકે, તો એન્ટ્રીઝ લખવા માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે કેલ્ક્યુલેશન તો કરવી જ પડશે. તો કેલ્ક્યુલેશનનો ક્રમ થોડો અહીંયા ચેન્જ થશે, અથવા તમે એમ જે કેલ્ક્યુલેશન કરો તે પ્રમાણે કરો તો પણ કોઈ ઇશ્યુ નથી, બટ નેટ એસેટ આપણે દરેક ક્વેશ્ચનમાં ફાઇન્ડ આઉટ કરવી જ પડશે. તો ફર્સ્ટ ઓફ ગણી લઈએ આપણે નેટ એસેટ. ફોર્મ્યુલા પ્રમાણે પહેલા આપણે કરીશું ટોટલ એસેટ. ટોટલ એસેટમાં જે પણ આપણને માર્કેટ વેલ્યુ આપી છે પહેલા લખી દઈએ. તો માર્કેટ વેલ્યુ એકની જ આપી હતી આપણને મશીનરી, બરાબર છે, અને મશીનરીની વેલ્યુ ડાયરેક્ટ આપેલી હતી આપણને 2 લાખ રૂપીસ, તો 2 લાખ લઈ લઈએ. બાકીની આપણને ખાલી કહ્યું હતું કે ડેટર્સ ક્રેડિટર્સ લેવાના નથી. ચલો, તો લેન્ડ બિલ્ડિંગ એની એ જ આવશે, બોન્ડ, સ્ટોક, બેંક અને કેશ જે છે એ જ પ્રમાણે આપણે બેલેન્સ શીટમાંથી સીધું જ અહીંયા લખી દેવાનું છે, એઝ કોપી પેસ્ટ, કોઈ ચેન્જીસ નહીં. બોન્ડ, લેન્ડ બિલ્ડિંગ, સ્ટોક, બેંક એન્ડ કેશ. તો ટોટલ થઈ ગયું આપણું 4,16,000, બરાબર છે, કોઈ રકમમાં ચેન્જીસ નથી ને ચેક કરી લઈએ. ઓકે, 156 બિલ્ડિંગ છે, બોન્ડ 18,000 છે, સ્ટોક 39,600, 800 and 1,600 બેંક એન્ડ કેશ. ઓકે,
લાયબિલિટીઝમાં આપણને અહીંયા આપેલી છે બેંક લોન અને ક્રેડિટર્સ, પણ બંને લેવાના નથી તો લાયબિલિટીઝ થઈ જશે નોટ એપ્લિકેબલ 0, કોઈ વસ્તુ આવશે નહીં. તો આપણી નેટ એસેટ થઈ જશે 4,16,000. જો આપણને પરચેસ પ્રાઇસ ક્લિયર ના આપી હોત, મતલબ કંઈક અધૂરી વિગત આપી હોત કે આટલા શેર આપવાના છે, શેરની કિંમત ના આપી હોય, કદાચ એવું કહ્યું હોય કે આટલા રૂપિયાના શેર આપવાના છે, બાકીની રકમ રોકડીથી આપવાની છે કે બાકીની રકમના ડિબેન્ચર આપવાના છે, આવું કંઈક સૂચના આપ્યું હોત આપણને, રિમેનિંગ અમાઉન્ટ ઇન કેશ, રિમેનિંગ અમાઉન્ટ ઇન ડિબેન્ચર એટસેટ્રા, તો આપણી પરચેસ પ્રાઇસ પણ કેટલી થઈ જાય 4,16,000. પણ અહીંયા તો આપણને પરચેસ પ્રાઇસમાં ક્લિયર સૂચના આપી દીધી છે કે પરચેસ પ્રાઇસમાં કંપની 24,000 શેર્સ આપે છે, શેર્સની પ્રાઇસ છે 10 રૂપીઝ, બટ કંપની આપે છે એમને 12.5 માં, સો 2.5 ઇઝ બીકમ સિક્યુરિટી પ્રીમિયમ. તો 24,000 ઇન્ટુ 2.5 એટલે 60,000 રૂપીઝ થઈ જાય છે આપણું પ્રીમિયમ, અને 2,40,000 ને આપણે આપીએ છીએ ઇક્વિટી શેર, તો ટોટલ રકમ થઈ જાય છે 3 લાખ. ઇટ્સ ક્લિયર? તો હવે ચેક કરો, જો નેટ એસેટ મળે છે 4,16,000, પરચેસ પ્રાઇસ મળે છે 3 લાખ. હવે કન્સેપ્ટ બરાબર સમજો. આમાં ઘણી જગ્યાએ શું કે એક ફોર્મ્યુલા લખી દેવામાં આવે છે સ્ટુડન્ટને કે ગુડવિલ ઇઝ ઇક્વલ ટુ સો એન્ડ સો, કેપિટલ રિઝર્વ ઇઝ ઇક્વલ ટુ સો એન્ડ સો. પણ એ ગુડવિલ ક્યારે કહેવાય અને કેપિટલ રિઝર્વ ક્યારે કહેવાય, એક વખત જો આપણે ક્લિયર સમજી લઈશું તો ફોર્મ્યુલા પણ આપણે યાદ રાખવાની જરૂર રહેશે નહીં. જો હું તમને અહીંયા સમજાવું તો એવું કહી શકીએ આપણે કે જે બિઝનેસ છે એ બિઝનેસને આપણે કોઈ પણ ધંધો આપણે ખરીદવો હોય તો આપણે કઈ રીતે ખરીદીએ, એ બિઝનેસમાં આપણને કેટલી એસેટ મળે છે, કેટલી લાયબિલિટી મળે છે, ડિફરન્સ જે આવતો હોય એ આપણે એમને પે કરી દઈએ તો આપણને એ બિઝનેસ એમની નેટ એસેટ વેલ્યુ એ મળ્યો કહેવાય. તો અહીંયા આપણે બિઝનેસ ગણતા આપણે જોઈએ છીએ કે બિઝનેસની વેલ્યુ કેટલી છે 4,16,000, પણ આપણે એમને જસ્ટ કેટલા પે કરવાના છે, ઓનલી 3 લાખ. મતલબ 1,16,000 નો બેનિફિટ થાય છે કોને? ખરીદનાર કંપનીને, કારણ કે એમની નેટ એસેટ કરતા ઓછી કિંમત ચૂકવવી પડે છે. તો કોઈ પણ ધંધો ખરીદતી વખતે જો આવો કોઈ આપણને બેનિફિટ મળે તો એ બેનિફિટને કહેવાય કેપિટલ પ્રોફિટ, મૂડી નફો કહેવાય, અને એ મૂડી નફો એટલે ક્યાં ટ્રાન્સફર કરાય? કેપિટલ રિઝર્વમાં. મતલબ એક જ લાઈનમાં હવે યાદ રાખો કે જ્યારે નેટ એસેટ વધુ હોય અને પરચેસ પ્રાઇસ ઓછી હોય તો જે ડિફરન્સ છે એ ડિફરન્સ ગણાશે કેપિટલ રિઝર્વ. હવે આના કરતાં આપણે થોડું ઉલટું વિચારીએ, રોંગ. તો સપોઝ માની લો કે અહીંયા આપણી નેટ એસેટ આવી હોત 3 લાખ અને પરચેસ પ્રાઇસ ગણતા થઈ હોત કે 4,16,000, તો એનો મિનિંગ શું થયો કે 3 લાખ રૂપિયાના બિઝનેસની કિંમત આપણે 4,16,000 ચૂકવીએ છીએ. મતલબ આપણે 4,16,000 ચૂકવીએ છીએ પણ સામે મળે છે આપણને વસ્તુ કેટલી? 3 લાખની જ. તો આપણે ત્યાં 1,16,000 રૂપિયા વધુ ચૂકવીએ છીએ. એ વધારાના શેના ચૂકવો છો? ગુડવિલના ચૂકવો. એની અદ્રશ્ય મિલકત છે, ઇન્ટેન્જિબલ એસેટ છે જેના તમે ચૂકવી રહ્યા છો, તો એ ગુડવિલ ગણાશે. મીન્સ શું થયો કે પરચેસ પ્રાઇસ વધુ હોય અને નેટ એસેટ ઓછી હોય તો ડિફરન્સ જે આવશે એ શું ગણાશે? ગુડવિલ. ક્લિયર છે? બસ આટલું યાદ રાખીએ તો આપણને ગુડવિલ કેપિટલ રિઝર્વનો કન્સેપ્ટ ક્લિયર થશે. હવે ચલો અહીંયા જોઈએ તો આપણે શું આવે છે, આપણી પરચેસ પ્રાઇસ ઓછી છે, નેટ એસેટ વધુ છે, સો અહીંયા આવશે કેપિટલ રિઝર્વ. ફોર્મ્યુલા યાદ રાખવી તો યાદ રાખી શકાય, નેટ એસેટ માઇનસ પરચેસ પ્રાઇસ, અને ગુડવિલની ફોર્મ્યુલા આની ઓપોઝિટ થઈ જાય, પરચેસ પ્રાઇસ માઇનસ નેટ એસેટ. બરાબર? જો તમને એમસીક્યુમાં વગેરેમાં પૂછે તો આ ફોર્મ્યુલા તમે લખી શકો, પણ જો પેલું મેં કહ્યું યાદ હશે તો ફોર્મ્યુલા પણ યાદ રાખવાની જરૂર નથી. 1,16,000 કેપિટલ રિઝર્વ. તો 3 કેલ્ક્યુલેશન થઈ ગઈ આપણી. જ્યારે પરચેસ કન્સિડરેશન મેથડ હશે તો તમારે 3rd નંબરની કેલ્ક્યુલેશન કરવી પડશે. ફર્સ્ટ નેટ એસેટ, સેકન્ડ પરચેસ પ્રાઇસ એન્ડ થર્ડ ગુડવિલ ઓર કેપિટલ રિઝર્વ. ઓકે, હવે જોઈ લઈએ આપણો પોઈન્ટ ડેટર્સ એન્ડ ક્રેડિટર્સ માટેનો. તો ડેટર્સ અને ક્રેડિટર્સની કેલ્ક્યુલેશન માટે જોઈએ ડેટર્સ. ઓકે, ડેટર્સ કેટલા આપેલા હતા બેલેન્સ શીટમાં ચેક કરી લઈએ. યસ, 48,000. નો બેડ ડેબ્સ, નો બેડ ડેબ રિઝર્વ એવું કંઈ પણ બેલેન્સ શીટમાં અહીંયા છે નહીં. અને ક્રેડિટર્સ આપેલા છે 19,200. આપણે એની કેલ્ક્યુલેશન જોઈએ. 48,000 છે, સૌથી પહેલા એમાંથી શું માઇનસ થશે? જે નોટ કલેક્ટેડ, જે કલેક્ટ કર્યા નથી એને પહેલા અલગ રાખી દો સાઈડમાં, તો માઇનસ કરી દઈશું નોટ કલેક્ટેડ 4,000. મતલબ કલેક્શન આપણે કેટલાનું કર્યું? ઓનલી 44,000. હવે એમાંથી માઇનસ કરો બેડ ડેબ્સ, જે આપણને સૂચના આપી હતી. બેડ ડેબ્સ કેટલી હતી? 1,000. તો કેટલી રકમ વધી? 43,000. એમાંથી બાદ કરો ડિસ્કાઉન્ટ, તો -10% ડિસ્કાઉન્ટ કરીએ તો 4,300. ડિસ્કાઉન્ટ બાદ કરતા આપણને કેશ રિસીવ્ડ થશે 38,700.
વન બાય વન આ જે સ્ટેપ છે, ક્રમ છે, ધ્યાનમાં રાખવાનો છે. સૌથી પહેલા માઇનસ કરો નોટ કલેક્ટેડ, એના પછી બાદ કરો બેડ ડેબ્ટ્સ, એના પછી બાદ કરો ડિસ્કાઉન્ટ, કારણ કે ડિસ્કાઉન્ટ પર્સન્ટેજમાં આપેલું હશે. જો તમે પહેલા ડિસ્કાઉન્ટ બાદ કરી દેશો તો ડિસ્કાઉન્ટની અમાઉન્ટ રોંગ આવશે, જેથી તમારી આખી કેલ્ક્યુલેશન રોંગ થશે. ડેટર્સ ક્રેડિટર્સની જેટલી પણ એન્ટ્રી લખશો એ બધી પણ રોંગ ગણાશે. ઓકે, સો સૌથી પહેલા માઇનસ કરો નોટ કલેક્ટેડ, ધેન બેડ ડેબ્ટ્સ, ધેન ડિસ્કાઉન્ટ. અને ડિસ્કાઉન્ટ જે છે પર્સન્ટેજ પણ શેના પર કરવાના છે? આફ્ટર બેડ ડેબ્ટ્સ, બેડ ડેબ્ટ્સ માઇનસ કર્યા પછીના. ઓકે, ક્રેડિટર્સ કેટલા હતા? 19,200, જેમાંથી આપણે 10% ડિસ્કાઉન્ટ માઇનસ કરીએ 1,920 ડિસ્કાઉન્ટ થઈ જશે, તો કેશ પેઇડ ગણાશે 17,280. ઓકે, હવે ગણી લઈએ આપણું કમિશન. કમિશન બંને પર 10% હતું, તો 38,700 પર 10% એન્ડ 17,280 પર 10%. ટોટલ કમિશન થઈ જશે 5,598 એન્ડ ધેન અકાઉન્ટ ક્લોઝ, એટલે કે બેલેન્સ અમાઉન્ટ ફાઇન્ડ કરી લઈએ. તો ટોટલ કેશ રિસીવ્ડ થાય છે 38,700. એમાંથી આપણે પેમેન્ટ કર્યું 17,280. કમિશન આપણે બાદ કરી દઈશું અને બાકી રકમ જે વધશે એ પેડ ટુ ફર્મ 15,822. ડન. ચલો, તો હવે ઝડપથી આપણે લખી દઈશું એન્ટ્રીઝ અને પછી તૈયાર કરીશું આપણે એમના લેઝર અકાઉન્ટ. એન્ટ્રી પણ સિમ્પલ છે. સૌથી પહેલા એન્ટ્રી લખીશું, એમાં શું કરશો? એસેટ જેટલી પણ આપણે લખી તે બધી ડેબિટ કરી દઈશું. યસ, મશીનરી એકાઉન્ટ ડેબિટ, બોન્ડ અકાઉન્ટ ડેબિટ, લેન્ડ બિલ્ડિંગ, લેન્ડ બિઝનેસ લખ્યું છે, લેન્ડ બિલ્ડિંગ આવશે ફ્રેન્ડ્સ, ચેન્જ કરી દઈએ. કોપી પેસ્ટનું આ બેનિફિટ છે, બેનિફિટ કહીએ કે જે કહીએ તે. ટેકનોલોજી છે ને ભાઈ. ચલો, બિલ્ડિંગ કરી દીધું છે મેં. સ્ટોક, બેંક એન્ડ કેશ ટુ અતુલ એન્ડ સંજય બ્રધર્સ અકાઉન્ટ. ઓકે, ધ્યાન આપજો ખાસ અહીંયા ફર્સ્ટ એન્ટ્રીમાં અતુલ એન્ડ સંજય એટલે વેન્ડર છે. ટુ આપણે વેન્ડર લખીએ છીએ, પણ વેન્ડરમાં હંમેશા કઈ કિંમત લખાય? પરચેસ પ્રાઇસ લખાય. અને આપણી પરચેસ પ્રાઇસ કેટલી હતી જોઈએ? પરચેસ પ્રાઇસ આપણે ગણી હતી ને 3 લાખ આવી હતી. અને પછી શું આવ્યું હતું? કેપિટલ રિઝર્વ. તો કેપિટલ રિઝર્વ જ્યારે આવે ત્યારે તમારે ફર્સ્ટ એન્ટ્રીમાં કેપિટલ રિઝર્વ ક્રેડિટ કરવાની. ગુડવિલ હોય તો આપણે ક્યાં લખીએ? ડેબિટ સાઇડ લખીએ છીએ ને. કેપિટલ રિઝર્વ હોય તો ડેબિટ કરવાની, સોરી ક્રેડિટ કરવાની. બરાબર છે? તો અહીંયા આપણી એન્ટ્રી આ પ્રમાણે થઈ ગયા 4,16,000 મેચ. ચલો, then Atul and Sanjay account debit 3 lakh to equity share capital and to security premium. આપણે પેમેન્ટ કરી દીધું પરચેસ પ્રાઇસ નું. Atul and Sanjay's debtors account debit 48,000 ના ડેટર્સ આપણે લીધા હતા, ક્રેડિટર્સ લીધા હતા 19,200. then ડિફરન્સ હતો એ ટ્રાન્સફર કરી દઈશું, ક્રેડિટ સાઇડ આવશે સસ્પેન્સ અકાઉન્ટમાં 28,800. ડેટર્સ પાસેથી જે કલેક્શન મળ્યું એ કલેક્શન પ્રમાણે કેલ્ક્યુલેશન કરીએ છીએ. તો બેંક ઓર કેશ અકાઉન્ટ ડેબિટ, કેશ અહીંયા લખાઈ ગયું છે, બેંક આવશે, બેંક અકાઉન્ટ ડેબિટ 38,700. જે આપણો ડિસ્કાઉન્ટ અને બેડ ડેબ્ટ્સ હતું એ લખી દઈશું આપણે સસ્પેન્સ અકાઉન્ટમાં ડેબિટ ટુ A&S ડેટર્સ અકાઉન્ટ. 44,000 ના ક્લિયર થયા. ચલો, ક્રેડિટર્સ આપણે કમ્પ્લીટ કર્યા 19,200 ના ટુ એન્ડ સસ્પેન્સ અકાઉન્ટ જે આપણો ડિસ્કાઉન્ટ હતો, અને છેલ્લે લખી દઈશું ટુ કેશ. બરાબર છે? તો આ પ્રમાણે થઈ જશે અહીંયા એન્ટ્રી આપણી. તો ડેટર્સનું પેમેન્ટ મળી ગયું, ક્રેડિટર્સને પેમેન્ટ કરી દેવામાં આવ્યું. હવે શું બાકી રહ્યું? કમિશન. તો કમિશન આપણું થઈ જશે 5,598. સસ્પેન્સ અકાઉન્ટમાં જે બાકીનું બેલેન્સ હતું એ પેમેન્ટ કરવાનું, એ પણ આપણે કેલ્ક્યુલેશન કરેલી છે. બેલેન્સ અમાઉન્ટ આપણે પે કરી દઈશું ટુ કેશ અથવા બેંક, ગમે તે લખી શકાય. અને હવે લાસ્ટ એન્ટ્રી કમિશન અકાઉન્ટ ડેબિટ ગુડવિલ. તો અહીંયા ગુડવિલ તો છે નહીં, ગુડવિલ તો છે નહીં, પણ આપણે કેમ એન્ટ્રી લખીએ? અહીંયા ગુડવિલ અકાઉન્ટ છે જ નહીં, કારણ કે અહીંયા જો બેલેન્સ શીટમાં આપણે ક્યાંય કેલ્ક્યુલેશન કરી ત્યાં ક્યાંય આપણે ગુડવિલ આવતી નથી.
બરાબર છે. ક્યાંય આપણું જે નવી કંપની ખરીદ ચાલુ કરી છે એમાં પણ ક્યાંય ગુડવિલ નથી. આપણે કેલ્ક્યુલેશન કરી તેમાં પણ શું આવે છે, કેપિટલ રિઝર્વ આવે છે, ગુડવિલ નથી આવતી. તો પછી આપણે આ એન્ટ્રી લખવાની નથી. બરાબર છે. મેં એટલા તમને સમજાવી કારણ કે આપણે જનરલી આ એન્ટ્રી લખીએ છીએ, પણ આ ક્વેશ્ચનમાં ક્યાંય ગુડવિલ આવતી નથી, તો આપણે આ એન્ટ્રી લખવાની નથી. કમ્પલસરી નથી. ગુડવિલ હોય તો જ કમિશનને આપણે રાઇટ ઓફ કરવાનું છે. બરાબર છે. ગુડવિલ ના હોય તો કમિશનને રાઇટ ઓફ કરવા માટે આપણે સિક્યુરિટી પ્રીમિયમ અથવા P&L એકાઉન્ટનો યુઝ કરી શકીએ. બરાબર છે. પણ આમાં આપણે બેલેન્સ શીટ કરવાની જરૂર નથી, તો આપણે પછી એન્ટ્રી લખવાની કોઈ જરૂર છે નહીં. આપણને જસ્ટ શું કહ્યું હતું, રાઇટ જર્નલ એન્ટ્રી એન્ડ પ્રિપેર અકાઉન્ટ્સ. તો અહીંયા ગુડવિલ નથી, તો આપણે એકાઉન્ટની એની એન્ટ્રી કરીશું નહીં. બરાબર છે. ચાલો, અને હવે આપણે સ્ટાર્ટ કરીએ આગળ લેઝર અકાઉન્ટ્સ. અતુલ એન્ડ સંજય, 1 મિનિટ. અતુલ એન્ડ સંજય ક્રેડિટર્સ અકાઉન્ટ. ક્રેડિટર્સ અકાઉન્ટ પછી બનશે સસ્પેન્સ અકાઉન્ટ અને ડેટર્સ અકાઉન્ટ આપણે અહીંયા કરી દઈએ. અતુલ એન્ડ સંજય અતુલ એન્ડ સંજય ડેટર્સ અકાઉન્ટ. ચલો ઓકે. તો 3 લેઝર આપણે તૈયાર કરી દીધા છે. હવે ભાઈ એન્ટ્રી કઈ રીતે કરશું, ઇફેક્ટ કઈ રીતે આપીશું? તો આપણે જે જર્નલ એન્ટ્રી લખીને ફર્સ્ટ એન્ટ્રી આપણે જર્નલ એન્ટ્રી આપણે આવી લખીએ છીએ, અતુલ એન્ડ સંજય ડેટર્સ ટુ ક્રેડિટર્સ ટુ સસ્પેન્સ. પણ આ નોર્મલી 2 એન્ટ્રી છે અને આપણે કમ્બાઇન્ડ કરી છે. આ એન્ટ્રી આપણે ખાસ તો આ રીતે કરી શકીએ, ડેટર્સ અકાઉન્ટ ડેબિટ 48,000 ટુ સસ્પેન્સ અકાઉન્ટ 48,000. પછી બીજી એન્ટ્રી થાય સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ ક્રેડિટર્સ અકાઉન્ટ. પણ બંનેને મર્જ કરીએ તો આપણે આવી એન્ટ્રી લખીએ ત્યારે આ રીતે કરી શકાશે. પણ જ્યારે આપણે લેઝર અકાઉન્ટ બનાવીએ તો એ બંને એન્ટ્રીને આપણે અલગ કરીને એની પોસ્ટિંગ કરીશું. તો જો આપણે ડેટર્સ અકાઉન્ટ લખીએ તો આપણે એન્ટ્રી કરીશું અહીંયા ડેટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ સસ્પેન્સ. તો અહીંયા સસ્પેન્સ અકાઉન્ટ આપણે ક્યાં લખીશું? ડેબિટ સાઇડ. સેમ એ જ રીતે આપણે ક્રેડિટર્સમાં લખી દઈશું ક્રેડિટ સાઇડ. અહીંયા ડેટર્સ આવી જશે, સસ્પેન્સ અકાઉન્ટમાં આપણે શું કર્યું? ક્રેડિટ. બરાબર છે. એ પ્રમાણે અહીંયા ક્રેડિટર્સ, સોરી હા, એ સસ્પેન્સ અકાઉન્ટ 19,200 અને અહીંયા આપણે ડેબિટ સાઇડ લખીશું અતુલ એન્ડ સંજય ક્રેડિટર્સ અકાઉન્ટ 19,200. આ 2 એન્ટ્રી પહેલા ક્રોસ કરવાની જે આપણું બેલેન્સ હતું એ. હવે આપણે જ્યારે કેશ રિસિપ્ટની એન્ટ્રી કરી ફ્રોમ ડેટર્સ પાસેથી જે કેશ મળી એની એન્ટ્રી આપણે શું કરી? બેંક અકાઉન્ટ ડેબિટ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર્સ. એટલે કે જે રકમ મળશે એ આપણે અહીંયા ક્રેડિટ સાઇડ લખીશું. કેશ જે નહીં મળે એ આપણે સસ્પેન્સ અકાઉન્ટમાં લખીશું અને આ બંને ક્રોસ કરી દઈશું. હવે જો કેશ અકાઉન્ટ તો આપણે બનાવતા નથી, તો સસ્પેન્સ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ લખાશે 53,000 જે ઓલરેડી આપણે અહીંયા લખી લીધી છે એસ એન્ડ ડેટર્સ અકાઉન્ટ. હવે ક્રેડિટર્સમાં જે પેમેન્ટ કરીશું એ કેશ એકાઉન્ટ, નહીં કરીએ પેમેન્ટ એ થઈ જશે સસ્પેન્સ અકાઉન્ટમાં, એટલે કે જે ડિસ્કાઉન્ટ હશે તે. તો સસ્પેન્સ વાળો આપણે ક્રોસ કરશું સસ્પેન્સ અકાઉન્ટમાં, ક્રેડિટર્સ. ક્લિયર? આ થઈ 4 એન્ટ્રી આપણી. પહેલા તો બેલેન્સ લેવા માટેની, પછી ડેટર્સ પાસેથી જે આપણને કલેક્શન મળે છે એની એન્ટ્રી કરી અને પછી આપણે ક્રેડિટર્સને જે પેમેન્ટ કર્યું એની એન્ટ્રી કરી. હવે શું થાય છે આપણું? કમિશન. તો કમિશન તો આપણે ક્યાંથી લઈએ છીએ? સસ્પેન્સ એકાઉન્ટમાંથી. તો સસ્પેન્સ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ લખી દઈશું કમિશન એકાઉન્ટ. અને પછી આપણે જે પેમેન્ટ કર્યું તે એ પણ આપણે બેલેન્સ અમાઉન્ટ ફાઇન્ડ કરી હતી કે આટલી રકમ આપણે પેમેન્ટ કર્યું, એની એન્ટ્રી પણ આપણે શું કરીએ છીએ? સસ્પેન્સ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ. તો ડેબિટ સાઇડ લખી દઈશું કેશ એકાઉન્ટ. ક્લિયર? ઓકે. હવે કરશું અકાઉન્ટ ક્લોઝ. બસ થઈ ગયા ટ્રાન્ઝેક્શન પૂરા. અકાઉન્ટ ક્લોઝ કરીએ. તો અકાઉન્ટ ક્લોઝ કરતી વખતે પેલા ડેટર્સને ક્લોઝ કરીએ તો 48,000 ટોટલ આવે છે.
અને ડિફરન્સ આવે છે અહીંયા 4000 જે ગણાશે એનું ક્લોઝિંગ બેલેન્સ, જે આપણે ડેટર્સ કલેક્શન નતા કર્યા, નોટ કલેક્ટેડ જે અમાઉન્ટ હતી ને એનું ક્લોઝિંગ બેલેન્સ આવે. હવે અહીંયા ક્લોઝ કરીએ આપણે ક્રેડિટર્સનું અકાઉન્ટ. બંને બાજુ ઇક્વલ થઈ જશે કેમ કે ક્રેડિટર્સને આપણે પૂરેપૂરું પેમેન્ટ આપી દીધું છે. ઓકે, અને હવે ક્લોઝ કરીએ સસ્પેન્સ અકાઉન્ટ. તો સસ્પેન્સ અકાઉન્ટ ક્લોઝ કરતા 49,920 ટોટલ આવે છે અને 4,000 આપણું ડેબિટ સાઇડ ડિફરન્સ આવે છે જે આપણું ક્લોઝિંગ બેલેન્સ ગણાશે. તો સસ્પેન્સ અકાઉન્ટનું ક્રેડિટ બેલેન્સ આવ્યું. ડિફરન્સ અહીંયા આવે પણ એ બંને બોલાઈશું ક્રેડિટ બેલેન્સ. જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ ડેટર્સમાં કયું આવ્યું? ડેબિટ બેલેન્સ. તમને કહ્યું હતું ને કે ત્રણેય એકાઉન્ટ જે છે ત્રણેય એકાઉન્ટ એકબીજાને મેચ થવા જોઈએ. ક્રેડિટર્સનું બેલેન્સ તો આવતું જ નથી, એ તો 0 થઈ ગયા. ડેટર્સમાં 4,000 કલેક્શન કરવાના બાકી છે તો ડેટર્સનું કયું બેલેન્સ રહેશે? ડેબિટ. તો એટલું જ ક્રેડિટ બેલેન્સ સસ્પેન્સ અકાઉન્ટમાં આવવું જોઈએ જે આપણે લેઝર બનાવી અને ક્લિયર કર્યું. બરાબર છે. તો આ પ્રમાણે અહીંયા આપણો આ ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે, જેમાં આપણે જોયું કે કમ્પ્લીટ 3 લેઝર આપણે તૈયાર કરી શકીએ તો 3 લેઝરના બેલેન્સ આપણે બેલેન્સ શીટમાં કઈ રીતે લખી શકીએ એ કોન્સેપ્ટ અહીંયા આપણને ખાસ ક્લિયર થયો. ઓકે, તો આ ક્વેશ્ચન તરી આપણે લેઝર અકાઉન્ટ કઈ રીતે તૈયાર કરવા એ શીખ્યા. અને બીજું આપણે જોયું પરચેસ કન્સિડરેશન મેથડ હોય તો એમાં આપણે ગુડવિલ અને કેપિટલ રિઝર્વની કેલ્ક્યુલેશન કઈ રીતે કરવી. ઓકે, ચલો તો આની પ્રેક્ટિસ તમારે કરવાની છે જાતે અને જાતે ગણીને જોવાનું છે. આન્સર તો તમને મળશે જ આની અંદર, બટ એક વખત તમારે જાતે બી ગણી લેવાનું છે. એકવાર લેક્ચર જુઓ, પછી જાતે ક્વેશ્ચન સોલ્વ કરો, પછી ક્યાંય પ્રોબ્લેમ હોય તો ફરી આન્સરમાં ચેક કરો કે ક્યાં આપણો ભૂલ આવે છે. ઓકે, ચલો તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા ક્વેશ્ચન સાથે. ઓકે, ગુડ બાય એન્ડ હેવ અ ગુડ ડે.